બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પટોસણ ગામ પંચાયત તંત્રની ગટરની સમસ્યા નિવારવામાં છેલ્લા 1 વર્ષથી નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા છે। અરજદારે પંચાયતથી લઈ જિલ્લા વિકાસ અધિકારી સુધી લેખિત રજૂઆતો કરી છે, પરંતુ ગટર ઉભરાવાની સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી। પટોસણ ગામે ધુળાભાઈ અટોસ અને તેમના ભાઈના પરિવારના લોકો ઉભરાતી ગટરના કારણે બીમારીમાં સપડાઈ રહ્યા છે અને મચ્છરજન્ય રોગોનો ભોગ બનતા એક વ્યક્તિને શંકાસ્પદ ડેન્ગ્યુ તો અન્ય બાળકોને 3 થી 4 લોકો હાલ પથારીવશ જોવા મળી રહ્યા છે। ગ્રામ પંચાયત તંત્ર દ્વારા ગામમાં ગટરના પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી છે। તે પાઇપલાઇન હાલ ચોકઅપ હોવાના કારણે ગટરનું પાણી આ પરિવારના ઘરે બનાવેલી ચેમ્બરમાં જ ઉભરાઈ રહ્યું છે। જોકે પંચાયતથી લઈ જિલ્લા વિકાસ અધિકારી સુધી પરિવારના લોકોએ લેખિત રજૂઆતો તો કરી, પરંતુ આ રજૂઆતો આજ દિન સુધી ધ્યાને લેવામાં આવી નથી। હું ગામ પટોસણથી બોલું છું, રમીલાબેન ભવનભાઈ અટોસ। અમારા પટોસણ ગામમાં વેરાને ભરાશો અમે પૈસા સરકાર કહે કે હું વ્યવસ્થા રાખું છું, પણ સરકાર ચો વ્યવસ્થા રાખે છે? અમારા ગામના પૈસા ઘરના બધા ખાઈ જાય છે। અમે વેરા ભરોસો તોય તો છતાં અમારા ઘેર ગટર ઉભરાય છે, તો અમારા નાનો છોકરો છે, છોકરો બીમાર છે, અમારી જેઠોડીઓ બીમાર છે, તો બાટલા ચડે તો એને કોઈ થશે તો કોણ જવાબ આપશે? પંચાયતમાં આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે? પંચાયતમાં રજૂઆત કરી, તલાટીને પેલો અધિકારી આવે છે વહીવટીદારી ન, પણ કોઈ અમારું અભળતું નથી। જિલ્લામાં કરી, તાલુકામાં કરી, પણ તો છતાં કોઈ અભળતું નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એક છે કે અમારા લાઈન ગટરની આગળ જવી જોઈએ અને અમારે ગંદકી ઓછી જવી જોઈએ। ચોમાસા તમે હેડિંગ ઘરમાં જવું પડે એટલી ગંદકી મોની। મુકામ પટોસણ ગામ પુરીબેન ધુળાભાઈ અટોસ થી પરિવાર પંચાયતમાં રજૂઆત કરી, તાલુકામાં કરી, જિલ્લામાં કરી, પણ અમારી કોઈ ફરિયાદો અભળતા નહીં। પણ અમે આખા બીમાર ઘરના છે, હું નેથ ઊભી કરીને મને અહીંયા લાવી છે, તો પછી તમે કોઈ કેમ અભળતા નહીં? આ અમારે જવાબદારી કોણ લેશે? આ રૂપિયા અમારા દવાખાનામાં જાય છે, તો તમને ખબર નહીં પડતી કે આ ગટર ઉભરાય છે તો આપણે એનો નિકાલ કરીએ? તમને કોઈ ભાન જ નહીં। આટલા બીમાર છે તો કોઈ વહીવટદારને ઓભળતો નહીં, તલાટી નહીં ઓભળતો, ટીડીઓને અરજી કરી તો ટીડીઓ નહીં ઓભળતો। કેમ અમારે ચો જવું? આ પૈસા કોણ અમને દવાખાનામાં આપે છે? હવે અમે તો ઉભા રહી કહેતા નહીં, દવાખાને જઈને થાચી જ આ હોયો ગાધામાં ઠીક થતું નહીં। મારી 2 વર્ષની બાળકી છે, તો પણ એને આખા દિવસની ઉલટીઓ બંધ થતી નહીં। પંચાયતના પાપે ગટરના ગંદા પાણી ઘરના આંગણામાં અને દરવાજામાં ઉભરાઈ રહેતા તેની અતિશય દુર્ગંધથી પરિવારના લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। પરિવારના લોકોનું કહેવું છે કે ઉભરાતી ગટરોના કારણે મચ્છરજન્ય રોગોના ભરડામાં પરિવારના લોકો બીમાર પડી રહ્યા છે અને હોસ્પિટલમાં દવાના મોટા ખર્ચાઓ પંચાયતના પાપે પરિવારના લોકો કરવા માટે મજબૂર બન્યા છે। જોકે બીજી તરફ પંચાયત તંત્ર જાણે આંખ આડા કાન કરી બેઠું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આમ તો ગ્રામ પંચાયતની એ જવાબદારી હોય છે કે ગામમાં સ્વચ્છતા જાળવી અને લોકોને સુખાકારી આપવી, પરંતુ અહીંયા તો પરિસ્થિતિ કંઈક અલગ જ છે, કારણ કે જે પંચાયતે સુખાકારીને સ્વચ્છતા જાળવવાની હોય તે પંચાયતના કારણે આ પરિવારના લોકો તો ગંદકી અને ગટરના ઉભરાતા પાણી વચ્ચે વહી રહ્યા છે અને આ પરિસ્થિતિ છેલ્લા 1 વર્ષથી જોવા મળી રહી છે। ગ્રામ પંચાયત સામે થયેલા આક્ષેપો અંગે મીડિયાની ટીમ દ્વારા ગ્રામ પંચાયત તલાટી અને વહીવટદારના જવાબ લેવા પહોંચી, પરંતુ પંચાયત કાર્યાલયને હંગામી તાળા લાગેલા જોવા મળ્યા હતા। જોકે તલાટી અને વહીવટી તંત્રનો ટેલિફોનિક સંપર્ક કરતા તલાટીએ જણાવ્યું હતું કે તેમના અંદરોઅંદરનો પ્રશ્ન છે અને કામ મંજૂર થયું હોવાનું કહી 1 વર્ષમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું જણાવ્યું હતું અને વહીવટદારે મીટિંગમાં હોવાનું કહી કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। મારું નામ બાબુભાઈ લક્ષ્મણભાઈ અટોસ, પટોસણ ગામનો રહેવાસી। મારા ઘર આગળ 12 મહિનાથી ગટર ઉભરાય છે। એ ગટરમાં અમે જિલ્લામાં, તાલુકામાં, પંચાયતમાં પણ રજૂઆત કરી, છતાં કોઈ સાંભળતા નથી અને ગટર આખા ગામનું મારા ઘર આગળ આવે છે। આગળ જતું હોય ન જતું હોય પંચાયતને જોવાનું છે, એ અમારે કંઈ જોવાનું નથી। તો આના માટે અમે પંચાયતને રજૂઆત કરી, છતાં કોઈ એનો પ્રશ્ન આવતો નથી। હાલ ઘરમાં 3 થી 4 જણ બીમાર છે। અમારે ઘેરથી હાલ ડેન્ગ્યુ થઈ ગયો છે, તો એની જવાબદારી પંચાયતની રહેશે। અમે વેરો ભરીએ છીએ, દરેક વેરા અમે પંચાયતમાં ભરીએ, તો અમારો હક લાગે છે પંચાયતને કહેવાની, છતાં કોઈ સાંભળતું નથી। પંચાયત વાળો તો કે તમારો પ્રશ્ન છે, તો અમારો પ્રશ્ન કેવી રીતે? અમે વેરો ભરે છે પંચાયતની અંદર। મારું નામ ધુળાભાઈ લક્ષ્મણ અટોસ, ગામ પટોસણનો રહેવાસી। મારા 12 મહિનોથી મારા ઘરની આગળ
અને ઘરમાં અને ચોકડીઓમાં બાથરૂમમાં બધે પાણી નીકળે છે ગટરનું આખા ગામનું. પણ આ પંચાયતને એવા બેરા કોણ છે કે ઓભળતી નથી. તાલુકામાં કીધું, ટીડીઓને કીધું, જિલ્લામાં કીધું, પણ રજૂઆત કોઈ ઓભળતું નથી. તો મુખ્યમંત્રી સાહેબને પણ અમે કહેવા માંગે છે કે આ સરકારમાં શું થઈ રહ્યું છે. ગટર આગળ હાલ 4 જણા ઘરમાં બીમાર છે, છોડી નાની બીમાર છે, બીજા છોકરોને અહીંયાના મોહાળમાં મેળી દીધા. પણ બહેરા કોઈ રહેવા હોય તૈયાર હાલ નથી કે અમે તો કહીએ ગટર હમી કરાવો તો ઘેરે આવશે. તો અમે હાલ એટલા પરિસ્થિતિ અમારી વીક છે કે અમે હલવાઈ ગયા છે ગામમાં અને ઓભળતો નથી. પંચાયત વાળો છે વહીવટદાર, એ તો કહે કે અમારે આગળથી બંધ કરી, પણ વિષય અમારો થોડો છે, એ પંચાયતનો વિષય છે કે ચાલુ કરે શું કરવું, કે ગટર ચો નોખવી. એટલે બીજોના માથે નોખે થઈ રહ્યો. એટલે મહેરબાની કરી અને અમે રજૂઆત કરે છે કે અમારું આ ઓભળો અને આ સરકારમાં અને આ અમારી ગટર હમી કરો. તમારી નજરે આ ફોટા મેલે છે અમે. અને આ નોની છોડીને આ ડેગ્યુના હાલ તો 2 બીમાર છે. ખાલી 2 છોકરોને રજા આલી છે અને બીજા છોકરા અહીંયાના બહેરા લઈને અહીંયાના પિયરમાં જતા રહ્યા. તો મહેરબાની કરીને ઓભળવા અમારી નમ્ર વિનંતી છે. તાત્કાલિક ગટર ચાલુ કરાવો વહીવટદારને કહેવામાં આવે અમે. અને ટીડીઓને પણ જિલ્લામાં, તાલુકામાં અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા મહેરબાની કરીને કરો ચાલુ અને પટોસણમાં આવીને તપાસ કરી દો કે આ ખરેખર ખોટું છે કે સાચું છે. મહત્વનું છે કે જો ગટર જેવી નાની સમસ્યાના નિરાકરણ માટે પણ જો 1 વર્ષનો સમય લાગતો હોય અને અરજદારે પંચાયતથી લઈ જિલ્લા લેવલ સુધી રજૂઆતો કરવી પડતી હોય તો પંચાયત તંત્રની કામગીરી સામે અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. ગટરની સમસ્યામાં કોઈ વાદ વિવાદ હોઈ શકે, આ કામગીરી કરવાની પંચાયત તંત્રની જવાબદારીમાં આવતું હોય છે. પરંતુ તલાટી અંદરનો વાદ વિવાદ જણાવીને હાલ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તો બીજી તરફ વહીવટદાર પોતે પણ આ સમસ્યાના નિરાકરણમાં કોઈ જ રસ ના દાખવતા હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે જવાબદારોના કાન આંબળી તેમને તેમની ફરજનું ભાન કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. નહીંતર આગામી દિવસોમાં આ પરિવારના લોકો ગંભીર બીમારીમાં સપડાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.